ગેસ પર કઢાઈ મૂકી કઢાઈમાં તેલ નાખી તેલ ગરમ થાય ગેસની આંચ ધીમી રાખવાની અને તેમાં ખારી તળી લેવાની। હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે હોમમેડ ખારી બનાવીશું। તેના માટે મેં એક વાટકો મેંદો લીધો છે, મીઠું લીધું, અજમો લીધો છે અને મોણ માટે તેલ લીધું છે। હવે સૌથી પહેલાં એક વાસણમાં લોટ લેશું, મેંદો લઈ લઈશું એટલે કે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું, 1 ચમચી જેવો અજમો નાખીશું હાથેથી મસળીને આ રીતે, અને 2 ચમચી જેવું તેલનું મોણ નાખીશું। હવે બધાને મિક્સ કરી દઈશું। મેંદાના લોટમાં અજમો, મીઠું અને તેલનું મોણ આપીને બરાબર મસળી લઈશું। હવે થોડું થોડું પાણી નાખીને કણક બાંધી લઈશું। મેંદાના લોટની કણક બંધાઈ ગઈ છે। હવે તેને ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપીશું। ખારી પડવાળી બને તેના માટે આપણે 2 ચમચી કોર્નફ્લોર લઈશું, एक चमची मैदो लेશું। હવે તેની અંદર 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી નાખીને તેની સ્લરી બનાવી લેશું। હવે આની સ્લરી બનાવી લેશું। જરૂર જણાય તો થોડું તેલ અંદર ઉમેરી શકાય। હવે તૈયાર કરેલા મેંદાના લોટને તેલવાળો હાથ કરીને બરાબર મસળી લઈશું। હવે આના લુવા કરી લઈશું લોટના। હવે એક લુવો લઈ કોરા આટામણમાં રગદોળીને તેની મોટી રોટલી વણી લેશું। આ રીતે પાતળી પાતળી રોટલીઓ વણી લેવાની। હવે બનાવેલી સ્લરી છે તે એક રોટલી પર લગાવીશું। આખી રોટલીમાં સ્પ્રેડ કરી દેવાનું। થોડો મેંદો સ્પ્રિંકલ કરીશું। હવે એની પર બીજી રોટલી ગોઠવીશું। હવે એના પર બી સ્લરી લગાવી દઈશું। મેંદો સ્પ્રિંકલ કરીશું થોડું। હવે બનાવેલી ત્રીજી રોટલી પણ મૂકીશું। હવે તેના પર બી સ્લરી લગાવી દઈશું।
હવે કોરું અટામણ લઈને રોટલી વણી લઈશું. આ રીતે રોટલી બનાવી દેવાની. હવે તેની ચારે સાઈડથી આવી રીતે થોડું થોડું કાપી નાખવાનું કિનારીઓ. ચારે બાજુથી કિનારી કાઢી લીધા પછી આવી રીતે કાપા કરી લેવાના ઊભા અને આડા. આ રીતે બધી ખારી બનાવી લીધી છે મેંદાની. ગેસ પર કઢાઈ મૂકી કઢાઈમાં તેલ નાખી તેલ ગરમ થાય ગેસની આંચ ધીમી રાખવાની અને તેમાં ખારી તળી લેવાની. ગેસની આંચ ધીમી રાખવાની. ધીમી આંચ ઉપર આને થવા દેવાની. જેમ જેમ તળાશે તેમ ઉપર આવશે અને એના પર છૂટા થશે. ખારી ઉપર આવવા લાગે પછી તેને ધીમા હાથે ફેરવી લેવાની. તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું. આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે બહાર કાઢી લેવાની. આવી રીતે બીજી બધી ખારીને તળી લઈશું. ગેસની આંચ સ્લો જ રાખવાની. ધીમા તાપે તળવાની છે. તૈયાર છે ખારી, જે ચા સાથે ખાવાની મજા આવે છે. મિત્રો, તમે પણ આવી ખારી બનાવજો. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.